રાખી। બનાસકાંઠાના થરાદ ખાતે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના પાવન પગલાં થયા। જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ થરાદના રાજગઢ ખાતે સભા સંબોધી હતી। સભા સંબોધનની સાથે સાથે નવો સંકલ્પ કર્યો હતો કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે। એવા સંકલ્પ સાથે ગૌભક્તો થરાદના રામભાઈ રાજપૂત, ડૉક્ટર જે પટેલ, ડૉક્ટર મહેશદાન ગઢવી, ક્રિષ્ના હોસ્પિટલના ડૉક્ટર કરસનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, રૂપસિંહભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દાનાભાઈ માળી, માળી સમાજના પ્રમુખ અમૃતભાઈ માળી તથા ભરતભાઈ પ્રજાપતિ, આરકે પ્લાઝા થરાદ તથા દરેક ગૌ ભક્ત સાથે જોડાઈ થરાદ 4 રસ્તાથી કરી થરાદના રાજગઢ સુધી ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું। અને ગૌભક્તો દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારને વિનંતી કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે તેવો સંકલ્પ કર્યો હતો। અને શંકરાચાર્યજી મહારાજ થરાદના બુદનપુર ખાતે જ ગુલાબગીરી શાંતિગીરીના નિવાસસ્થાન ઉપર કંકુ પગલાં કર્યા હતા અને તેમના નિવાસસ્થાન પર આવેલા ભક્તોએ ગુરુજીના આશીર્વાદ લીધા અને દરેક મહેમાનોએ સાથે મળી ભોજન પ્રસાદ કરી છૂટા પડ્યા હતા। ગુરુજી દ્વારા નવા સંકલ્પની સાથે સાથે નવા નારાની પણ શરૂઆત કરી હતી। 10-10-10 ગૌહત્યા। બસ જો ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર નહીં કરો તો સાધુ સંતો અને આમ પબ્લિક પણ રોડ પર આવી જશે તેવો ગૌભક્ત દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।